નમસ્કાર મિત્રો, ધોરણ 1 વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર વિષય ગણિત દ્વિતીય સત્ર ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર આપેલું છે એમાં પાછળની બાજુ આપણે એકમ મુજબ વિષય વસ્તુના મુદ્દા લખવાના છે। જુઓ, મેં 2 પેજ પણ અહીં આપેલા છે। એમાં આપણે કયા કયા મુદ્દા લખવા, કઈ રીતે મુદ્દા લખવા તે આપણે આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં એકમ મુજબ વિષય વસ્તુના મુદ્દા કઈ રીતે લખાય તે આપણે જોઈએ। એકમ 7 એમાં કયા કયા મુદ્દા લખી શકાય? તો એમાં પહેલો મુદ્દો દૂર નજીક, બીજું ઊંચું નીચું, ત્રીજું લાંબુ ટૂંકું, ચોથું જાડું પાતળું, પાંચમો મુદ્દો હલકું ભારે, છઠ્ઠું વેંત આંગળા પગલાં દ્વારા અંતરનું માપન અને સાતમું ગુંજાશની સમજ। ત્યાર પછી આઠમો પાઠ જોઈએ। એમાં એકમ 8 એમાં કયા કયા મુદ્દા આવશે? તો પહેલો મુદ્દો 1 થી 100 સંખ્યા, બીજું એકમ દશકની સમજ, ત્રીજું 10ના જૂથ અને છૂટા તરીકેની સમજ, ચોથું તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા, પાંચમું વચ્ચેની સંખ્યા, છઠ્ઠું 10-10ના જૂથની સમજ, સાતમું ચડતો ઉતરતો ક્રમ અને આઠમું ખૂટતી સંખ્યા। ત્યાર પછી એકમ 9 એમાં કયા કયા મુદ્દા આવશે? તો એમાં પહેલો મુદ્દો આકારોની પેટર્ન, બીજું સંખ્યાઓની પેટર્ન, ત્રીજું પુનરાવર્તી પેટર્નના ખૂટતા ઘટકને પૂર્ણ કરવા, ચોથું નવી પેટર્ન બનાવવી, પાંચમું પેટર્નમાં ભૂલ શોધી સુધારવી અને છઠ્ઠું ઋતુ પ્રમાણે તહેવારોની સમજ। ત્યાર પછી એકમ 10 એમાં કયા મુદ્દા આવશે? તો પહેલો મુદ્દો ઋતુઓ વિશે જાણકારી, બીજું દિનચર્યાની સમજ, ત્રીજું દિવસમાં બનતી ઘટનાનો ક્રમ, ચોથું ક્રિયા કરવા માટે લાગતો સમય, પાંચમું કઈ ક્રિયા પહેલાં અને કઈ પછી થાય તેની સમજ, છઠ્ઠું ઋતુ મુજબ થતો ખોરાક અને પોશાકમાં બદલાવ। ત્યારબાદ આગળ જોઈએ એકમ 11 એમાં કયા મુદ્દા આવશે? તો પહેલું જૂથ સરવાળા, બીજું પુનરાવર્તી સરવાળા સ્વરૂપે ગુણાકાર, ત્રીજું ગુણાકારની સંકલ્પના, ચોથું વ્યવહારિક ગાણિતિક પ્રશ્નો અને પાંચમું ઘડિયા। ત્યાર પછી 12મો એકમ એમાં કયા મુદ્દા આવશે? તો એમાં આવશે પહેલું ચલણી નાણાંની સમજ, બીજું 20 થાય એ રીતે વિવિધ નોટ અને સિક્કા લેવા, ત્રીજું ચલણી નાણાંના 18 સુધીના સરવાળા, ચોથું નાણાં આધારિત કોયડા અને પાંચમું નાણાંની વ્યવહારિક સમજ। ત્યાર પછી 13મો એકમ એમાં કયા મુદ્દા આવશે? તો એમાં મુદ્દા આવશે પહેલું માહિતી એકત્રીકરણ, બીજું માહિતીની સરખામણી, ત્રીજું પપેટ્સ વિશે જાણે અને ચોથું પપેટ્સ બનાવે। તો આ રીતે આપણે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર છે એમાં એકમ પ્રમાણે વિષય વસ્તુના મુદ્દા લખવાના છે। તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।